સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા તેમના કાઉન્સિલર અને વિપક્ષના નેતા પાયલ સાંકરિયા સામે કથિત ગેરવર્તણૂક અને હુમલા અંગે પોલીસ કમિશનર કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આપ પાર્ટી દ્વારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગણી સાથે પોલીસ કમિશનરને મેમોરેન્ડમ સુપ્રત કરવામાં આવ્યું હતું। તો આમ આદમી પાર્ટી દ્વારા રજૂ કરાયેલા મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે ગત 17 સપ્ટેમ્બરના રોજ પાયલ સાંકરિયા અને અન્ય ચૂંટાયેલા કાઉન્સિલરોએ તેમના વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી 50 બેડની હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી। પોલીસ અધિકારીઓ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો અને પાયલ સાંકરિયા સાથે માત્ર મારપીટ જ કરી નહીં પરંતુ તેમની અટકાયતમાં પણ લીધા અને 1.5 કલાક સુધી પોલીસ વાનમાં શહેરમાં ફેરવ્યા હતા। ત્યારે એવો પણ આરોપ છે કે વાનમાં બેઠેલી પાયલે પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી પરંતુ તેમને સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ન હતા। સમગ્ર મામલે આપ પાર્ટી દ્વારા આ ઘટના માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો સકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો ન્યાય માટે કોર્ટનો સંપર્ક કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।